દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સતત થઈ રહેલા વરસાદના કારણે દેશના અલગ અલગ ભાગોમાંથી એવી તસવીરો સામે આવી છે જે વિનાશ અને મુસીબતનો ચિતાર આપે છે। જોઈએ આ 5 મહત્વની આજની તસવીરો। ચોમાસું પોતાના સંપૂર્ણ વેગમાં છે। પહાડોથી લઈને મેદાનો સુધી વરસાદે હાહાકાર મચાવ્યો છે। મેદાનોમાં તો સંકટ એટલું ગંભીર છે કે કરોડોનું નુકસાન થયું છે। ક્યાંક રસ્તાઓ પર કાટમાળ ખડકાયો છે તો ગામડાઓમાં પૂર આવી ગયું છે। કલાકો સુધી રસ્તાઓ બંધ રહે છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓનું પાણી વધી રહ્યું હોવાથી સ્થિતિ ચિંતાજનક બની છે। નદીઓના પાણીનું સ્તર વધી જતા સ્થાનિક લોકો અને અહીં આવનાર કાવડિયા સહિતના યાત્રાળુઓ માટે પણ થોડી મુશ્કેલી વધી ગઈ છે। સામાન્ય રીતે સ્થિર લાગતી નદીઓનો ધસમસતો પ્રવાહ ડરાવે તેવો છે। तो अभी तो बढ़ रहा है, रातों दिन बढ़ रहा है, अभी घट तो नहीं रहा है फिलहाल जो है, और अभी और बढ़ने की संभावना है। अभी जो है पानी और बढ़ने की संभावना है। हो सकता है कि 24 घंटे में और आगे तक आ जाए पानी। આ તરફ સત્તાધીશો આ પ્રકારની કટોકટી બને તો તેનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા છે। बाढ़ को लेके डिटेल समीक्षा की गई है। 88 बाढ़ चौकियां बनाई गई है। 47 विलेजेस को चिन्हित किया गया है जो संवेदनशील है। परंपरागत रूप से जहां पे जल प्लावित क्षेत्र हो जाते हैं वहां पर भी हम लोगों ने अपनी टीम्स को डिप्लॉय किया है। एनडीआरएफ और एसडीआरएफ की टीम्स को डिप्लॉयमेंट किया है और जो हमारे रेवेन्यू और अदर स्टेक होल्डर डिपार्टमेंट है सभी की डिटेल ट्रेनिंग कराई गई है। मॉक ड्रिल संपन्न हो गए और पूरी तरह हम लोग तैयार है। અચાનક થયેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના મંડલામાં જનજીવન થંભી ગયું છે। વરસાદી નાણાંઓ ઘરોમાં ઘૂસી ગયા છે। ગામડાઓને જોડતા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। મંડલામાં પ્રશાસને 83 લોકોનો બચાવ કાર્ય કર્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દીધા છે। છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે પેન્ડ્રામાં વરસાદી નાળાઓ અને નદીઓ ઉફાન પર છે। ઘણા ગામડાઓનો મુખ્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ગાડીઓ વહી ગઈ છે અને ઘણા ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે। પેન્ડ્રા ઉપરાંત છત્તીસગઢના અન્ય ઘણા વિસ્તારોની આવી સ્થિતિ છે। સુકમામાં સબરી નદી ઉફાન પર છે। છત્તીસગઢના રાયગઢમાં રહેણાંક વિસ્તારોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે। રેલવે અંડરપાસ ભરાઈ ગયો છે અને રેલવે ટ્રેકની આસપાસની કોલોનીઓ પાણી થઈ ગઈ છે। ગુજરાતના જામનગરમાં ભારે વરસાદે બધું જ થંભાવી દીધું છે। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે। શહેરના ઘણા બજારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। ગલીઓ પાણીથી ભરાઈ છે। જામનગરના ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા। કેટલીક ગાડીઓ ખરાબ પણ થઈ ગઈ। બાદમાં જેસીબીની મદદથી આ વાહનોને બહાર કાઢવામાં આવ્યા। આ તરફ ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે સ્યાના ચટ્ટીમાં તળાવો ઉફાન પર છે અને નદી કિનારે આવેલી હોટેલોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે। આમ દેશભરમાં ભારે વરસાદે રીતસરનો તરખાટ મચાવ્યો છે, જેમાં અનેક જગ્યાએ જનજીવન ખોરંભે ચડી ગયું છે। આ તો હજુ શરૂઆત છે। આગળના સમયમાં હજુ વરસાદની આગાહી જોતા કેવી સ્થિતિ